અમદાવાદમાં જજીસ બંગલો રોડ પર પુષ્પધનવા બંગલોમાં રહેતા ચંદ્રકાંતભાઈ પટેલના ઘરમાં ચોરી થઈ છે। તસ્કરો સોનાના દાગીના અને રોકડ રકમ સહિત 7.5 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। આશ્ચર્યની બાબત એ છે કે ચંદ્રકાંતભાઈ પટેલની બાજુમાં જ જોઈન્ટ પોલીસ કમિશનર અજય તોમરનો બંગલો આવેલો છે। આ ચોરીની ઘટના પરથી એમ લાગી રહ્યું છે કે તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી બિંદાસ ચોરી કરી છે। મારે 50,000 કેશ જાય છે, 25 તોલા સોનું ગયું છે। હું સવારે 7 વાગે ઉઠ્યો, નીચે એને જોયું તો મારા ઘરમાં નીચે બધા દરવાજા ખુલ્લા હતા અને ગ્રીલ તોડી અને ગ્રીલ વાળી અને બધું સામાન લઈ ગયા ઘરમાંથી। એના માટે તો પોલીસ તપાસ કરી રહી છે, એક્ઝેક્ટ કંઈ આઈડિયા આવતો નથી એનો। આઈપીએસ અધિકારી અજય તોમરની સોસાયટીમાં થયેલી આ ચોરીના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। તસ્કરોએ ઘરની ચાવીનો ઉપયોગ કરીને તિજોરી ખોલી હોવાનું તપાસમાં ખુલતા ચોરી પાછળ કોઈ જાણભેદુ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે। ગઈકાલે રાત્રે 11 વાગ્યે બંગલાઓને બંધ કરી અને ઉપરના મારે એમના પત્ની અને પુત્ર સાથે સૂઈ ગયેલા। સવારે જાગ્યા ત્યારે નીચેનો જે બેડરૂમ છે એની પાછળની જે જારી છે એનો સળિયા ઊંચા કરી અને કોઈ ગુનેગારો અંદર પ્રવેશ કરેલો અને નીચેના બેડરૂમમાં કબાટમાં જે દાગીના મૂક્યા હતા 25 તોલાના અને 50,000 રૂપિયાની રોકડ હતી, એમ 7.5 લાખ રૂપિયાની ચોરી કરી કોઈ ગુનેગારો લઈ ગયા છે। આ બાબતનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, તપાસ ચાલુ છે। ફેક્ટરી માલિકના ઘરમાં થયેલી ચોરીના પગલે વસ્ત્રાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધીને સોસાયટીના ઘરકાટી અને વોચમેનની પૂછપરછ કરી છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટની, વીટીવી, અમદાવાદ।